પણ એક 16 વર્ષની કન્યા જાણે કરોડો સૂર્યનું તેજ એની અંદર હોય, કરોડો ચંદ્રમાના શીતળતા એની અંદર ભરી હોય, મોંઘા મૂલા વસ્ત્રો પહેર્યા છે, ગળામાં હેમનો હાર છે, બે હાથમાં સુંદર મજાના કંગન ધારણ કર્યા છે જગદંબાએ, અને એના કાનમાં કુંડળ સુંદર મજાના આમ લેટેસ્ટ ડિઝાઇન વાળા. બોલો નારાયણ. માવડીઓની ડિઝાઇનો બહુ જોવે. બોલો હોનાની નવી જેવી વેરાયટી આવે એટલે પણ નંદાલયની અંદર ડેલાની અંદર આમ જ્યાં પગ મૂકે ઘડીક ને વળી પગ પાછો લે, વળી પગ મૂકે વળી પાછો લે. આ કોણ છે? કવિ કાગ બાપુની કલમ લખે છે. કોણ છે આ? ઉભેલી અજાણી નારી લક્ષ્મી લો ભાણી રે, ઉભેલી અજાણી નારી લક્ષ્મી લો ભાણી રે, ઉભેલી અજાણી નારી લક્ષ્મી લો ભાણી રે, મળી એને પ્રીતેથી હે ભરવા છે તારા ઘરના પાણી રે, નંદરાણી તાર આંગણા હોજી, માડી એને પ્રીતેથી ભરવા છે તારા ઘરના પાણી, વંદનાની તારા આંગણા રે, માડી એને પ્રીતેથી ભરવા છે તારા ઘરના પાણી રે, નંદરાણી તારા આંગણા હોજી, માડી એને ભરવા છે તારા ઘરના પાણી રે, નંદરાણી તારા આંગણા હો. જુઓ, સૌરાષ્ટ્રની આ મજા છે. માડી તારે એ આંગણે આ લક્ષ્મીજી આવ્યા છે, ને પછી એક લાઈન લખી, માડી એને પ્રીતેથી ભરવા છે તારા ઘરના પાણી. હવે આને શબ્દશઃ જો ટ્રાન્સલેશન કરો તો જે સૌરાષ્ટ્રનો ન હોય તો એને ખબર જ ન પડે કે આમાં હું કીધું. હિન્દીમાં કહીએ તો હે માં ઉસકો આપકે ઘર કા પાણી ભરના હે, એવું થયું. તો ઘર કા પાણી ભરના હે એમાં કંઈ એમ તો ગમે એ ભરે ને, એવું ન હોય. એ તો સૌરાષ્ટ્રવાળાને ખબર હોય કે ઘરના પાણી કોણ ભરે. માડી એને પ્રીતેથી, સૌરાષ્ટ્રની આપણી ભાષામાં એવું કહેવાય, ઘરના પાણી ઘરની પુત્રવધુ હોય કુલવધુ હોય એ ભરે. ઉભેલી અજાણી નારી આજે અજાણી નારી છે માં, એ બીજું કોઈ નથી. અખિલ કોટી બ્રહ્માંડ નાયકની વામા, અખિલ બ્રહ્માંડ ભાંડોદરી, જેના એક સંકલ્પ માત્રથી સૃષ્ટિનું સૃજન થાય, જેના એક સંકલ્પ માત્રથી સંચાલન થાય ને એનો યસ્ય ભ્રુભંગ માત્રેણ, જેનો એક નેત્રનો કટાક્ષ થાય એટલે ધરતી ઊંધી થઈ જાય, એ લક્ષ્મીજી પોતે છે. અને હું કામ આવીને ઊભી છે? દેર ઇઝ નો ઇફેક્ટ વિધાઉટ કોઝ. કોઈ કારણ વિના કંઈ કાર્ય થતું નથી. કાર્યને અને કારણને સંબંધ છે. હે માં, જો મહાલક્ષ્મી સાક્ષાત નંદાલયના ડેલે આવીને ઊભી છે તો એની અંદર કારણ છે. હે માં, એને તારા ઘરના પાણી ભરવા છે. સ્વયં લક્ષ્મીજી ઘરના પાણી ક્યારે ભરે? જ્યારે તારા પારણામાં પોઢેલો સ્વયં નારાયણ હોય તો.